જોઈએ। તો વાવ અને થરાદ જિલ્લામાં મોડી રાત્રે આવેલા તોફાની પવન અને વરસાદે એક ખેડૂત પરિવારનો આશરો છીનવી લીધો છે। પળવારમાં જ ઈશ્વરભાઈ ભીલના ખેતરમાં બનાવાયેલો શેડ ધરાશાયી થયો। આ શેડની અંદર પરિવારના 7 સભ્યો સૂતા હતા અને અચાનક જ શેડ પડી જવાના કારણે પરિવારના 2 સભ્યોને ઈજા પહોંચી છે। દુર્ઘટનામાં મોટી જાનહાનિ ટળી। શેડની અંદર રાખેલા ટ્રેક્ટરને પણ ભારે નુકસાન થયું। તો કુદરતી આફતથી આર્થિક સંકટમાં મુકાયેલા પીડિત પરિવારે સરકાર પાસે સહાયની માંગ કરી છે। નુકસાન સાહેબ ઘણો છે। નુકસાન તો ભયંકર છે। નુકસાન કોઈ શેડો જ નથી। હાથણાનો અમારો બધું પરિવાર હતો, બધો હૂતો હતો અને માથે પડ્યું એટલે આ તો ભગવાન કોઈ હતો નહીં। પછી અંદર ટ્રેક્ટર હતું, ટ્રેક્ટર ભાજ્યું હતું, ટ્રેક્ટર કોઈ સાદું એવું નથી અને નેટ કરીને નીકળે કોઈ સાહેબ સરકાર હાલતી હોય તો એટલી વિનંતી છે। અમે બધા સૂતા હતા 12 વાગ્યાના ટાઈમે અચાનક આવ્યો વાવાઝોડો। 7 જણાની સંખ્યા હતી, મારો પરિવાર અંદર હતો ને ભગવાને મને જાળવ્યા છે। થોડામાંથી ઈજા 2 જણાને સીધી મારા માને બાપને। સરકારને એના બદલ કોઈ અમને સહાય દે તો અમારી વિનંતી છે। ટ્રેક્ટર અંદર છે, ટ્રેક્ટરને પણ નુકસાન મારે નુકસાન તો અમે તો આ શેડ બનાવ્યું હતું, શેડમાં ખાઈ ગૂતો હતો અને હજુબારનું આવ્યું વાવાઝોડું। અમે તો આવું કારી પાડ્યું નથી। મારે નુકસાન ખૂબ થયું। ટ્રેક્ટર ને મારે પતિને વાહવા લાગ્યું છે, મારા છોકરાને અમે 5 જણા હોદો ઉતા હતા। તો આંધીએ ખેડૂતનો આશરો છીનવ્યો છે। આ વાવાઝોડા જેવી પવનના કારણે ક્યાંક ખેડૂતોના ઉભા પાક હોય ખેતરોમાં તૈયાર એ પાકને નુકસાન પહોંચ્યું છે, તો ક્યાંક ખેતરમાં બનાવાયેલો શેડ ધરાશાયી, એમનો આશરો ધરાશાયી થયો છે। વાવ થરાદથી આ એક કિસ્સો સામે આવ્યો છે, જેમાં ખેડૂત પરિવાર જે શેડ નીચે સૂતા હતા, પરિવારના 7 સભ્યો સૂતા હતા અને પવનના કારણે શેડ ધરાશાયી થયો। ટ્રેક્ટરમાં મોટા પાયે નુકસાન થયું છે, સાથે પરિવારના 2 સભ્યો ઇજાગ્રસ્ત થયા છે। નિસહાય ખેડૂતે સરકાર પાસે સહાયની માંગ કરી છે। આંધીએ આ આશરો છીનવ્યો છે, પવનમાં ઉડેલા પતરા, જેના કારણે પશુઓ પણ ઇજાગ્રસ્ત થયા છે, સાથે 2 વ્યક્તિ પરિવારના જેઓ ઇજાગ્રસ્ત થયા છે। એટલે સતત પવનની આ સ્થિતિના કારણે આ પરિસ્થિતિ સર્જાઈ છે। પરિવારના 2 સભ્યો ઇજાગ્રસ્ત, સાથે પશુઓને પણ નુકસાન પહોંચ્યું છે અને બીજી તરફ ટ્રેક્ટરને પણ નુકસાન।